નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિન સાથે હું હિના। સુપરફાસ્ટ સમાચાર જોઈએ તો પહેલા એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીનું આંદોલન યથાવત છે। સત્યાગ્રહ છાવણી પર આરોગ્ય કર્મચારીઓનો વિરોધ છે। ધરણાને લઈ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસે કેટલાક કાર્યકર્તાઓની અટકાયત પણ કરી છે। સત્યાગ્રહ છાવણીમાં સતત કેટલા છેલ્લા દિવસથી આરોગ્ય કર્મચારીઓ છે તે ધરણા કરી રહ્યા છે। પોતાની જે મુખ્ય બે માંગો છે, પડતર માંગો, તેને લઈને આરોગ્ય કર્મચારીઓ છે તે વિરોધ નોંધાવી રહ્યા છે। પરંતુ આજે ગાંધીનગરમાં જે આરોગ્ય કર્મચારીઓ આંદોલન કરી રહ્યા હતા, ગ્રેડ પે સુધારા વગેરે જેવી માંગો છે તેને લઈને આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। તેને લઈને હવે પોલીસે કાર્યવાહી કરી છે। પોલીસે આરોગ્ય કર્મચારીઓની અટકાયત કરી છે। ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીનું આંદોલન છે તે આજે કેટલાક છેલ્લા 10-15 દિવસથી યથાવત છે। તેને લઈ સત્યાગ્રહ છાવણી પર આરોગ્ય કર્મચારીઓનો વિરોધ, હવે પોલીસે કાર્યવાહી કરી છે અને કેટલાક આરોગ્ય કર્મચારીઓની અટકાયત કરી છે। વિરોધ કરી રહેલા આરોગ્ય કર્મચારીની પોલીસે અટકાયત કરી છે। ગ્રેડ પે સુધારા અને ટેકનિકલ કેડરમાં જે સમાવવાની માંગ છે તેને લઈને છેલ્લા ઘણા સમયથી આરોગ્ય કર્મચારીઓ છે તે વિરોધ નોંધાવી રહ્યા છે। જો કે સરકાર પણ ઝૂકવાના મૂડમાં નથી। સરકારે પણ અલ્ટિમેટમ આપી દીધું છે, કામે પરત ફરવા માટે પણ આદેશ આપ્યા છે। ત્યારે ઘણા હજુ એવા કાર્યકર્તાઓ છે જે આરોગ્ય કર્મચારીઓ જે વિરોધ નોંધાવી રહ્યા છે, પરંતુ હવે વિરોધ કરી રહેલા આરોગ્ય કર્મચારીઓની અટકાયત છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે। વિરોધ કરી રહેલા આરોગ્ય કર્મચારીઓ દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે પોલીસે કાર્યવાહી કરશે। પોલીસે આ તમામ જે વિરોધ નોંધાવી રહ્યા હતા તે આરોગ્ય કર્મચારીઓને અટકાયત કરી છે અને છેલ્લા ઘણા સમયથી જે ખાતાકીય પરીક્ષા ન આપવાની માંગ હોય કે પછી ગ્રેડ પે પગાર વધારાની જે છે માંગો, તેને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે।